આજે 10 તારીખની ગાય બીજા વેતરી આવી છે, દોવાનું ચાલુ છે। કટ કન્ડિશનમાં સારી છે બધી વાતે। નીચે છે વાસળી કાબરી। બીજી તમામ ગાયો આપણી પાસે આજની તારીખમાં હાજરમાં છે, બનાસકાંઠાની લોકલ ગાયો। દોવાની એકદમ પરફેક્ટ છે। અને 2 ટાઈમ દોરાઈને ફરજિયાત તમારે લેવી, એટલે બંને ટાઈમ દૂધ સરખું આવે તો આપણે ત્યાંથી ગાય તમારે લેવી। અને 2 ટાઈમ ગાય પરફેક્ટ દૂધ ના આવે તો સમજવાનું કે કઈ ગાયમાં 19-20 હોઈ શકે છે। અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા, અને રા ચોકડીથી નજીક જ આપણો વાડો આવેલો છે, જેતળા રોડ ઉપર। ખાલી અડધો કિલોમીટર છે રા ચોકડીથી આપણો વાડો। મિનરલ વોટરની બાજુમાં। હા હા બધી તાજી વ્યાયલી। નીચે વાસળી, નીચે છે વાસળી, અને બંને સામે સામે દોવા દે, એકદમ ગરીબ છે। અને 2 ટાઈમ દોઈને ફરજિયાત લેવાની આપણે ત્યાંથી, જોઈ શકો છો। વાસળીને ધાવા રાખજો હો, વાસળીને રાખજો। વાસળીને રાખો બાપડી, વાસળી ભૂખી મરી જાય। આખી રાત શિયાળાની રાત મોટી। બીજી તમામ ગાયો છે એ હું બતાવી દઉં છું। 2 ગાયો આવી છે, એ બંને ગાયો ગાભણમાં છે, બ્લેકમાં છે। 2 ગાયો કટ કન્ડિશનમાં છે। એક આરિયા ગાય ગાભણમાં છે, 10 દિવસની કાચી છે। એક આરિયા ગાય છે, આ પણ 10 દિવસની કાચી ગાય છે, બ્લેકમાં છે। કટ કન્ડિશનમાં ખૂબ જ સારી છે, હજી 10 દિવસ જેટલા લઈ છે। એક આ શિંગડાવાળી છે, આ તાજી વિયાલી છે, એનો આ વાસડું છે। એક હરિયા પેલિયાતમાં છે, કટ કન્ડિશનમાં સારી છે। આ રીતનું આ ગાયનું 10 લીટર દૂધ હાજરમાં છે, અને આ ગાયનું દૂધ હાજરમાં છે 7 થી 8 લીટર। એક આરિયા ગાય છે, આ તાજી વિયાયેલી છે, અને 7 થી 8 લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું। કટ કન્ડિશનમાં બહુ સારી છે, અને આ વાસળી જોઈ શકો છો, એનો ઓડોણ એકદમ ગળી ગયું છે, નીચે વાસળી છે। તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે। બીજી તમામ ગાયો આજની 10 તારીખની હાજરમાં છે। બીજી દોવામાં એકદમ ગરીબ છે। અને હવે ગાય દોરાય છે ઓલી બીજી, એ ગાય પણ જોઈ લઈએ।
કેટલું દૂધ છે એ ગાયમાં દોવાનું ચાલુ કરીએ છીએ.